સંજેલીના બોડા ડુંગરમાં જળ સંકટ ટાંકી છલકાય છે, પ્રજા તરસ્યા, 300 પરિવારો પાણી વગર પરેશાન। એક બાજુ સરકાર નળ સે જલ યોજનાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। સંજેલીના કરંબા ગ્રામ પંચાયતના બોડા ડુંગર ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। નવાઈની વાત તો એ છે કે અહીં પાણીની અછત નથી, પણ તંત્રની અણઘડ વહીવટના કારણે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે અને જનતા તરસ્યા રહેવા મજબૂર છે। સંજેલીનું બોડા ડુંગર ગામ, જ્યાં 300થી વધુ મકાનોમાં રહેતા લોકો આજે ટીપે ટીપા પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિકોની ફરિયાદ છે કે ગામમાં દર 2 થી 3 દિવસે પાણી છોડવામાં આવે છે, પરંતુ આ પાણી લોકોના નળ સુધી પહોંચવાના બદલે રસ્તાઓ પર નદીઓની જેમ વહી જાય છે। સમસ્યાનું મુખ્ય કારણ છે સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પાણીની મોટર ખરાબ હોવાના કારણે અને યોગ્ય મેન્ટેનન્સના અભાવે પાણી સીધું ટાંકીમાંથી ઓવરફ્લો થઈ રસ્તા પર વહી જાય છે, જે કારણે ઊંચાણવાળા વિસ્તારોને છેવાડાના ઘરો સુધી પાણી પહોંચતું નથી। અમે જ્યારે અહીં સ્થળ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે 300 જેટલા મકાનોના લોકો તરસ્યા છે। પાણીની ટાંકી ભરાય છે, પણ મોટરની ખામીના લીધે બધું પાણી રસ્તા પર વેડફાય છે। અમે આ બાબતે ટૂંક સમયમાં ડીડીઓ સાહેબને લેખિત રજૂઆત કરીશું અને જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી લડત આપીશું। ગામના રસ્તાઓ કાદવ કીચડથી ભરાઈ ગયા છે, તો બીજી તરફ મહિલાઓને દૂર દૂર સુધી પાણી લેવા જવું પડે છે। જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠને હવે આ મામલે મેદાને ઉતરી તંત્રને જગાડવાનું બીડું ઝડપ્યું છે। હવે જોઈ રહ્યું કે શું તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લેશે કે પછી કિંમતી પાણીનો આ જ રીતે બગાડ થતો રહેશે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારત ન્યૂઝ, સ્મિતા, દાહોદ।